હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા ચેપ્ટર 3 નું ઉદાહરણ 3.4. એક બહુમાળી મકાનની ટોચથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડ ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એક રફ આકૃતિ મેં દોરેલી છે અહીંયા. આ જમીન છે, આ બહુમાળી મકાન છે જે પટ્ટી દેખાય છે બ્લેક કલરની એ, અને આ છે દડાનું પ્રારંભિક સ્થાન. અહીંથી દડાને ફેંકવામાં આવે છે એ બિંદુએથી. તો દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. મેં આને કહી દીધું છે 25 મીટર સંજ્ઞા y0. એ જ રીતે અહીંયા પ્રારંભિક સ્થાનથી ફેંકવામાં આવ્યો ત્યાં વેગ છે v0, અને v0 આપણને આપેલું છે 20 મીટર પર સેકન્ડ. તો તમારે કહેવાનું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે અને દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. સ્મોલ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. જો એક વસ્તુ યાદ રાખવાની છે ખાસ, કે તમે કોઈ પણ દાખલો ગણતા હો ત્યારે યામાક્ષ પદ્ધતિ તમારી ઈચ્છા મુજબ લઈ શકો છો. આપણે જ્યારે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા ત્યારે આપણે x લીધું હતું. સ્થાનાંતર માટે આપણે x - x0 લખતા હતા, યાદ હોય તો. પણ અહીંયા ગતિ y દિશામાં થઈ રહી છે એટલે હું લખું છું y - y0. બીજી વાત એ છે કે યામાક્ષોની પસંદગી તમે યાદચ્છિક રીતે કરી શકો છો. તો યાદચ્છિક રીતેનો અર્થ એવો છે કે કઈ દિશાને ધન કે કઈ દિશાને ઋણ લેવી. અહીંયા આપણે અધો દિશાને ઋણ દિશા ગણેલી છે અને ઉર્ધ્વ દિશાને ધન દિશા ગણેલી છે. જો દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવ્યો એટલે આપણે એના વેગને v0 ને ધન લીધો છે 20 મીટર પર સેકન્ડ. પણ દડા માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે કેમ વાપરી શકીએ? રીઝન છે કે દડો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે, અથવા પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે એવું કહેવાય. તો ગુરુત્વ ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષણના કારણે ઉત્પન્ન થતો પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ આપણે જાણીએ છીએ સ્મોલ g, જે હંમેશા પૃથ્વી સપાટી તરફ હોય, અધો દિશામાં હોય. એટલે આપણે લીધું -g, કારણ કે અધો દિશાને આપણે ઋણ દિશા ધરેલી છે. એટલે a બરાબર -g એટલે કે -10 લખી શકો. તમને આપ્યું છે g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો, એટલે આપણે રાઉન્ડ ઓફ કર્યું છે. એવો પ્રયત્ન કરવો કે એક્ઝામમાં કોઈ બી દાખલો પૂછાય ત્યારે આપણે g નું બને ત્યાં સુધી એક્યુરેટ મૂલ્ય લઈએ. પછી સમય સંજોગો પર આધાર છે. માની લો કે હું આના કરતા ઊંધી સંજ્ઞા પદ્ધતિ વિચારત, આને હું ધન દિશા લઈ લેત અને આને ઋણ દિશા લઈ લેત, તો જવાબને કોઈ જ ફરક પડવાનો નથી. આવું યાદ રાખવું. હવે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે પહેલા તો એ શોધીએ. તો ફરીથી એકવાર અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મેં લખ્યું v² - v02 બરાબર 2a y - y0. v ની કિંમત મેં 0 લીધી, કારણ કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે એનો અર્થ એવો છે કે મેક્સિમમ કેટલી ઊંચાઈ મેળવશે. હવે આપણો સામાન્ય અનુભવ એવું કહે છે કે તમે જ્યારે કોઈ પણ પદાર્થને ઉછાળો ત્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ને ત્યારે ક્ષણવાર પૂરતો એનો વેગ શૂન્ય થાય છે. તો ક્ષણવાર પૂરતો દડાનો વેગ શૂન્ય બને છે. આ હકીકત તમે પેલા વિકલન પરથી પણ સમજી શકો. તમે એવું ભણી ગયા કે v બરાબર dx/dt. હવે મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય બને છે એનો મતલબ એમ કે dx/dt બરાબર 0 છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ અચળ પદનું વિકલન શૂન્ય થાય તો આનો મતલબ એવો થયો કે x બરાબર અચળ છે. દેખીતી વાત છે, ઉર્ધ્વ દિશામાં જે અચળ મળશે એ મહત્તમ અંતર જે કપાયું અથવા મહત્તમ ઊંચાઈ જે મેળવવામાં આવી એ હશે. એટલે આપણે એવું લખ્યું કે મહત્તમ ઊંચાઈએ ક્ષણવાર પૂરતો એનો વેગ શૂન્ય છે, એટલે મેં v બરાબર 0 લીધું. v0 બરાબર 20. આ માઈનસ તો સમીકરણમાં હતું એ આવે છે. v0 ની કિંમત તો આપણે 20 જ લીધેલી છે. ઇક્વલ્સ ટુ 2. a ના બદલે મારે લેવાનું છે -10 અને y - y0 આ કપાતું અંતર છે. કઈ રીતે? આપણે જમીનથી જે મહત્તમ ઊંચાઈ મેળવી એને નામ આપી દીધું, જમીનથી મેળવેલી મહત્તમ ઊંચાઈને નામ આપી દીધું y. આ અંતરને y0 કહી દીધું. જે બહુમાળી મકાનની ઊંચાઈ છે એને 25 મીટર. તો આ અંતર થયું y - y0. દેખીતી વાત છે. તો હવે
-20 નો સ્ક્વેર એટલે 400, 2 ગુણ્યા -10 એટલે -20, y માઇનસ y0 એમનું એમ. તો હવે દડાએ મેળવેલ ઊંચાઈ આ ભાગા છેદ ઉડાડી દો, માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા અને 20 20 400 એટલે y માઇનસ y0 આપણને મળે છે 20 મીટર. હવે બીજી વસ્તુ પર જઈએ કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. તો ફરીથી એકવાર આપણે અચળ પ્રવેગી ગતિનું એવું સમીકરણ કે જેમાં સમય હાજર છે એ વાપરીએ છીએ. y માઇનસ y0 બરાબર v0t પ્લસ 1/at². હવે y માઇનસ y0 ની કિંમત 25 0 માઇનસ 25 લીધી આપણે, કારણ કે y0 એટલે પ્રારંભિક સ્થાન 25 મીટર ઊંચાઈએ છે, જોઈ શકો છો, અને અંતિમ સ્થાનને આપણે y કીધું છે, અહીંયા આપણે 0 ધારી લીધું. તો 0 માઇનસ 25 બરાબર 20t પ્લસ આ v0 ની કિંમત 20 લીધી, મતલબ 1/2 a ની કિંમત પાછી -10, t નો સ્ક્વેર એમનું એમ. સાદુરૂપ આપો તો -5t² પેલી બાજુ ગયું એટલે પ્લસ થઈ ગયું, 20t પેલી બાજુ ગયું એટલે માઇનસ થઈ ગયું, અને આ -25 એમના એમ ઇક્વલ્સ ટુ મળ્યું 0. 5 કોમન લઈને લખ્યું તો t² - 4t - 5 ઇક્વલ્સ ટુ 0. અવયવ પાડી નાખ્યા તો t + 1 t - 5 ઇક્વલ્સ ટુ 0. તો જવાબ મળ્યો t + 1 બરાબર 0, મતલબ કે t બરાબર -1 સેકન્ડ, અથવા t - 5 બરાબર 0 હોવું જોઈએ. આ બેનો ગુણાકાર 0 છે એટલે કાં તો આ 0 હશે કાં તો આ 0 હશે. તો આ તો આપણે જોઈ લીધું, t બરાબર -1 સેકન્ડ મળ્યું. પણ સમયનું ઋણ મૂલ્ય શક્ય નથી. સમય ક્યારેય ઋણ ન હોઈ શકે. સમય હંમેશા આગળ વધતા સ્કેલની દિશામાં હોય. સમય ક્યારેય સ્થિર નથી રહેતો, આપણે જાણીએ છીએ. તો આ પદ શક્ય નથી, આ જવાબ શક્ય નથી. બીજો ઓપ્શન વધ્યો t - 5 ઇક્વલ્સ ટુ 0, જેનું સાદુરૂપ આપણને મળ્યું t બરાબર 5 સેકન્ડ. તો દડો જમીનને અથડાય તે પહેલા લાગતો સમય t બરાબર 5 સેકન્ડ થશે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 3.7, વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. સૌથી પહેલી વાત તો એ છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે શું એ જાણવું જરૂરી છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે આપણે થોડું સમજવું પડશે પહેલા કે ધારો કે કોઈ વાહન છે, ગતિમાન વાહન, એને તમે જ્યારે બ્રેક મારો છો ત્યારે શું બને છે કે બ્રેક મારો ત્યારે એ વાહન અમુક અંતર કાપીને સ્થિર થાય છે. તો અમુક અંતર કાપીને સ્થિર થતું વાહન એ ખરેખર કેટલું અંતર કાપશે એ તમારે જોવાનું છે. એ અંતરને તમે નામ આપો છો સ્ટોપિંગ ડિસ્ટન્સ, ds. આપણે એને સંજ્ઞા આપીશું. આ ds આપણે શોધવાનું છે. હવે તમે જ્યારે ગતિમાન વાહનને બ્રેક મારો છો ત્યારે આમ જુઓ તો તમે બ્રેક વડે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડો છો. તો હવે વિરુદ્ધ દિશામાં બળ લગાડવાથી જે પ્રવેગ ઉત્પન્ન થયો એ પ્રતિપ્રવેગ હોય. જો ગતિની દિશામાં બળ લગાડો તો વેગ વધતો જાય અને એને આપણે નામ આપ્યું પ્રવેગ. પણ જો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડો તો પ્રવેગ ઘટતો જાય, જેને આપણે નામ આપ્યું છે પ્રતિપ્રવેગ. વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે શબ્દ મૂક્યો પ્રતિ. હવે ધારો કે એના માટે હું સમીકરણ લઉં છું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² - v02 ઇક્વલ્સ ટુ 2ax - x0, જે આપણે હમણાં જોયેલું. હવે x - x0 શું હતું આ સમીકરણમાં? આપણે એને એમ કીધું કે ગતિમાન વાહન જ્યારે બ્રેક મારે ત્યારે કપાતું અંતર, એને આપણે નામ આપ્યું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. ગતિમાન વાહન સ્થિર થાય પહેલા કપાતું અંતર, એટલે આ કપાતું અંતર અથવા એક પરિમાણિક ગતિમાં એક જ દિશામાં થતી ગતિમાં તમે એને સ્થાનાંતર પણ કહી શકો છો, એ ds જેટલું છે. હવે જ્યારે તમે બ્રેક મારો છો ત્યારે અચળ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, જેને આપણે a નામ આપ્યું છે, એમને એમ રહેવા દઈશું.
બ્રેક માર્યા પછી વ્હીકલ સ્થિર થઈ જાય તો તમે બ્રેક મારી એ ટાઈમનો વેગ v0 છે પ્રારંભિક સમય, અને વ્હીકલ સ્થિર થઈ ગયું ત્યારે અંતિમ વેગ v બરાબર 0 થયો, t બરાબર t સમયે. જો કે હાલ પૂરતું આપણે સમય સાથે કોઈ ખાસ લેવા દેવા નથી આ દાખલા પૂરતું, તો આવું લેતા આ બંને કિંમતો જ્યારે આમાં મૂકી દઈએ ત્યારે આપણને શું મળે છે? v નો સ્ક્વેર તો v બરાબર 0 છે એટલે આ 0 માઈનસ v0 સ્ક્વેર બરાબર 2a ds. તો ds ની કિંમત તમને મળી માઈનસ v0 સ્ક્વેર બાય 2a. અગેન તમે અહીંયા એવું કહી શકો છો કે a ગતિની વિરુદ્ધ દિશામાં હોવાથી ઋણ ગણાય, તો તમે આ માઈનસ માઈનસ ભેગું કરીને પ્લસ પણ કરી શકો છો, કોઈ ફરક નથી પડતો વાતને. પણ એક વસ્તુ નક્કી છે કે બ્રેક વડે જે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો એ અચળ હશે. કોઈ પણ બ્રેકનો મેક્સિમમ પાવર નક્કી હોય, તમે બ્રેક મારો એટલે વ્હીકલ ઊભું રહી જ જશે એની કોઈ ગેરંટી ના હોય. તમે બ્રેક મારો છો ત્યારે એ નિશ્ચિત પ્રમાણમાં જ બળ લગાડી શકે છે. હવે એનું સમીકરણ ન્યૂટનના નિયમ મુજબ F/m લખી શકાય, ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ. તો બળ તમે જે બ્રેક વડે લગાડો છો એ બળ અચળ છે. સ્મોલ m એટલે જે તે વ્હીકલનું દળ ડ્રાઈવર સહિત એ પણ અચળ છે. તો પછી એ પણ તમને કેવું મળવાનું? અચળ મળવાનું. તો હવે અહીંયા એવું કહી શકો કે આ 2a વાળું પદ આખું અચળ છે. તો મેથેમેટિકલી જો તમે વાત કરો તો તમે એવું કહી શકો છો કે ds ચલે છે v0 સ્ક્વેર. હવે આનો અર્થ શું થાય? તો અર્થ આનો એવો છે, અર્થાત સ્ટોપિંગ ડિસ્ટન્સ ds તે બ્રેક મારતી વખતે વાહનના વેગના વર્ગના સમપ્રમાણમાં છે. હવે આનો પાછો અર્થ આપણે થોડો સમજવાનો છે. ફિઝિક્સમાં તમે કોઈ બી સમીકરણ એમને એમ લખો એ મીનિંગલેસ છે. તમે જો એનો અર્થ ન સમજી શકતા હો તો ફિઝિક્સમાં કામ ન ચાલે. એક એવો પરમ સત્ય નિયમ છે કે ફિઝિક્સમાં ગોખણિયાઓ ના ચાલે. તમારું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ તો જ તમે ફિઝિક્સ સમજી શકો. ભણવું અલગ વસ્તુ છે, સમજવું અલગ વસ્તુ છે. તો આપણે આનો અર્થ સમજીશું. હવે શું થાય? ધારો કે કોઈ વ્હીકલનો વેગ માની લો 5 મીટર પર સેકન્ડ છે. એ સમયે એ સ્થિર થતા પહેલા ધારો કે 10 મીટર અંતર કાપે છે. આ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે અને બ્રેક મારી એ સમયનો વેગ આ છે v0. મેં સરળતા ખાતર અહીંયા સંજ્ઞાઓ પણ લખેલી છે જેથી તમને ખ્યાલ આવે. હવે ધારો કે આ v0 નું મૂલ્ય ડબલ થયું. ધારો કે વેગ ડબલ થયો, 5 ના બદલે 10 મીટર પર સેકન્ડ છે. તો સામે અંતર એના વર્ગના સમપ્રમાણમાં છે. તો આનો વર્ગ કરો, 2 નો વર્ગ એટલે 4. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થઈ જશે અને તમારો જવાબ થશે ફાઇનલી 40 મીટર. ધારો કે 5 મીટર પર સેકન્ડ ના બદલે વેગ 25 મીટર પર સેકન્ડ હોત. માની લો કે વેગ 25 મીટર પર સેકન્ડ છે. આ વેગનું મૂલ્ય 5 ગણું છે. તો આ 5 ગણો વેગ થયો. તો હવે 5 નો વર્ગ કરો એટલા ગણું સ્ટોપિંગ ડિસ્ટન્સ થાય. મતલબ 5 નો વર્ગ 25 થાય એટલે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ 25 ગણું થઈ ગયું. મતલબ કે 250 મીટર થઈ ગયું. 250 મીટર એટલે 0.25 કિલોમીટર. વિચારો કે આ જ કારણથી એવું કહેવામાં આવે છે કે ઝડપ અમુક લિમિટ કરતા વધવી ના જોઈએ વ્હીકલની. કારણ કે તમે ઝડપ જેટલી વધારશો એના વર્ગના સમપ્રમાણમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ વધતું જશે. તમે ધારો કે 1 મીટર પર સેકન્ડ વેગથી જઈ રહ્યા છો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું છે. 10 મીટર પર સેકન્ડ વેગથી જઈ રહ્યા છો તો તમારો વેગ 10 ગણો થયો.
પણ તમારે સ્થિર થતા પહેલા તમારા વ્હીકલે કાપેલું અંતર 10 નો સ્ક્વેર એટલે કે 100 ગણું થઈ જશે. તો આ જ કારણથી આપણે એવું કહીએ છીએ કે વેગ હંમેશા એક નિશ્ચિત લેવલથી વધારે ન રાખવો જોઈએ. સ્કૂલ્સ આગળ અને હોસ્પિટલ્સ આગળ જનરલી બ્રેક મારવાની સિસ્ટમ જે લગાડવામાં આવે છે કે ભાઈ આટલો વેગ રાખવો, અથવા કોઈ શાર્પ ટર્ન હોય પહાડી રસ્તામાં, ત્યાં જો તમે ઓવર સ્પીડ જતા હો તો બની શકે કે તમે પ્રોપરલી બ્રેક ન મારી શકો અને તમારું વ્હીકલ સીધી લીટીમાં એટલું અંતર કાપતું રહે. તો એ બધું જોખમી થઈ શકે. તો કેટલી સ્પીડ રાખવી વાહનની એ નક્કી કરવા માટે પણ આ વસ્તુ ઉપયોગી થાય છે આપણને, સ્ટોપિંગ ડિસ્ટન્સ. અચ્છા, હવે આપણે બીજી વસ્તુ પર જઈશું. તમારું ટેક્સ્ટબુક નું આના પછીનું ઉદાહરણ છે 3.8. 3.8 માં તમને રિએક્શન ટાઈમ વિશે થોડી માહિતી આપી છે. હું અત્યારે એ બધી માહિતી નથી લખતો, પણ પ્રતિક્રિયા સમય સમજવા માટે તમને એક દાખલો આપેલો છે, ઉદાહરણ 3.8. હવે હું ખાલી રકમ વાંચું છું. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. પ્રયોગ પર જતા પહેલા આપણે એ સમજીએ કે રિએક્શન ટાઈમ ખરેખર છે શું. જ્યારે આપણે કીધું એમ કે ભાઈ ગતિમાન વાહન છે તો ગતિમાન વાહનને બ્રેક મારો ત્યારે સ્થિર થતા પહેલા થોડું અંતર કાપે, પણ બ્રેક મારવાનું વિચાર્યું પછી આજુબાજુનો ટ્રાફિક જોયો, પોતાની સ્પીડ જોઈ, ઘણા બધા ફેક્ટર વિચારવા પડે કે ભાઈ બની શકે એમ કે અચાનક બ્રેક મારો તો પાછળ આવતું વ્હીકલ તમને અથડાઈ જાય. તો તમારે ઘણા બધા પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. જજમેન્ટ તમારું કેટલું ઝડપી છે એ પણ ડિપેન્ડ કરે છે. તો તમે એવું કહી શકો કે તમે એકચ્યુઅલી બ્રેક મારવાનું જ્યારે વિચાર્યું અને ખરેખર બ્રેક મારી, એ બેની વચ્ચે કંઈક સમય પાસ થયો અને એને આપણે નામ આપ્યું છે રિએક્શન ટાઈમ અથવા પ્રતિક્રિયા સમય. તો પ્રતિક્રિયા સમય છે એ જુદા જુદા પરિબળો પર આધારિત હોઈ શકે, દરેક કેસમાં જુદા જુદા હોઈ શકે, ડિપેન્ડ્સ. તમને એક ઉદાહરણ આપ્યું છે એ સમજીએ થોડું. ધારો કે એક ફૂટપટ્ટી છે. તમને એવું કીધું છે કે રિએક્શન ટાઈમ માપવાના એક પ્રયોગમાં ધારો કે તમે આ રીતે તમારા મિત્રને ફૂટપટ્ટી પકડવાનું કહો છો. આ પકડેલો હાથ છે, માની લો કે તમારા મિત્રનો હાથ છે અને આ તમારો હાથ છે જે ખુલ્લો છે. હવે તમને એમ કહેવામાં આવે છે કે તમારો મિત્ર ફૂટપટ્ટી મૂકી દે અને તમે પકડી લો. તો જેવી એણે ફૂટપટ્ટી મૂકી કે તમે વિચાર્યું કે મારે આ ફૂટપટ્ટી પકડવાની છે, એટલે એણે મૂકી અને તમે પકડી. એ માટે રિએક્શન ટાઈમ કેટલો હશે એ પ્રક્રિયા માટે તમારે ગણવાનું છે. જોઈ શકો છો કે મેં અહીંયા ફૂટપટ્ટી પકડી ત્યારે 16 સેન્ટીમીટર જેવું અંતર કપાયું છે, પણ તમને બુકમાં જે રકમ આપી છે એમાં એવું આપ્યું છે કે તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો, તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ પડતી મૂકે. મેં હમણાં જેમ નીચે હાથ રાખ્યો તો એ, જેથી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો અને ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો. એક વિશેષ ઉદાહરણમાં ડી બરાબર 21 સેન્ટીમીટર મળ્યું હતું. ડી નું મૂલ્ય આપણે લખી લઈએ કારણ કે એનું આપણે કામ છે. તો ડી 21 સેન્ટીમીટર મળ્યું હતું. તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. આપણે જોયું કે ફૂટપટ્ટી મુક્ત પતન કરે છે. બીજી રીતે કહીએ તો પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં એ પતન કરે છે, એટલે એની ગતિ કેવી ગણાય? અચળ પ્રવેગી ગણાય. તો ડી બરાબર આપણે સમીકરણ વાપરીશું અચળ પ્રવેગી ગતિમાં કપાતા અંતરનું જે સમીકરણ હતું એ v0t plus 1/2 at². હવે ફૂટપટ્ટીને મુક્ત પતન કરાવે છે તમારો મિત્ર. મતલબ મેં તમને આપેલા એવું સમજાવેલું કે પદાર્થને મુક્ત કરી દેતા એ જે પતન કરે છે એનું નામ મુક્ત પતન. તમારી ઈચ્છા હોય તો તમે પદાર્થને આમ પણ ફેંકી શકો છો બળ વાપરીને, પણ બળ વાપરવાનું નથી. તમારે જસ્ટ એ પદાર્થને મુક્ત કરવાનો છે અને મુક્ત કર્યા પછી એ જે પતન કરે છે એનું નામ છે મુક્ત પતન. તો આપણે એવું જાણીએ છીએ કે મુક્ત પતન પામતા પદાર્થનો પ્રારંભિક વેગ v0 કેટલો હોય? 0 હોય. એ બરાબર પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે અને
ડી તમને આપેલું છે, જે કિંમત આપી છે ડી બરાબર 21.0 સેન્ટીમીટર, પણ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં છે અને આ સેન્ટીમીટરમાં છે. તો તમે શું કરશો? આ સેન્ટીમીટરના મીટર કરશો તો 100 વડે ભાગવું પડે, સાદી ભાષામાં કહીએ તો તમને જવાબ મળ્યો 0.21 મીટર. તમારી જોડે બીજો ઓપ્શન પણ છે, તમે 9.8 મીટરના બદલે 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર એવું પણ લઈ શકો છો. ડઝન્ટ મેટર, જે અનુકૂળ પડે એ કરી શકો. આ કિંમતો લેતા શું મળશે? ડી બરાબર 0.21, v0 બરાબર 0 હોવાથી આ પહેલું પદ 0 થઈ ગયું, પ્લસ 1/2 a ના બદલે g લેવાનું 9.8 t સ્ક્વેર. તો 9.8 ભાગ્યા 2 એટલે 4.9 t સ્ક્વેર બરાબર 0.21, એટલે કે t સ્ક્વેર બરાબર 0.21 ભાગ્યા 4.9. તમારો જે જવાબ આવે એ t સ્ક્વેર છે, યાદ રાખજો. તમે જ્યારે એનું વર્ગમૂળ કરશો ત્યારે તમને ફાઇનલી જવાબ મળશે t નો 0.2 સેકન્ડ. હવે આપણે લઈ રહ્યા છીએ તમારો સ્વાધ્યાયનો દાખલો 3.6. કારણ કે આપણે હમણાં જે વાત કરી સ્ટોપિંગ ડિસ્ટન્સની, એ જ અહીંયા શોધવાનું છે. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પર અવર ઝડપથી દોડતી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી હોય તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તમને ટોટલ 2 વસ્તુઓ પૂછી છે. હવે સૌથી પહેલા તો અહીંયા અંતર મીટરમાં છે અને અહીંયા એકમ કિલોમીટર પર અવર છે. તો આપણે પહેલા આના મીટર પર સેકન્ડ કરવા પડશે. તો કારની પ્રારંભિક ઝડપને હું કહી દઉં છું v0. કારની પ્રારંભિક ઝડપ v0 બરાબર 126 કિલોમીટર પર અવર. હવે આના મીટર પર સેકન્ડ કરવા માટે શું કરવું પડે? તો 1 કિલોમીટર એટલે 1000 મીટર, મતલબ કે મારે આને 1000 વડે ગુણાવવા પડશે. અને હવે હું કિલોમીટરના બદલે લખીશ મીટર, છેદમાં પર અવર છે. 1 કલાક એટલે 3600 સેકન્ડ. 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. દરેક મિનિટમાં 60 સેકન્ડ. તો 60 ગુણ્યા 60 એટલે 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. તો આ 3600 લખ્યા. આને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને મળશે 35 મીટર પર સેકન્ડ, જે કારની પ્રારંભિક ઝડપ છે મીટર પર સેકન્ડમાં. હવે તમને એવું કીધું છે કે કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે, મતલબ કે કારે સ્થિર થતા પહેલા કાપેલું અંતર એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds કેટલું છે? 200 મીટર. તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? તમે જે સમીકરણ ભણ્યા હતા હમણાં, એમાં તમે આવું ભણી ગયા કે ds v0²/2a. આના પરથી a બરાબર શું થયું? v0²/2d. હવે v0 ની કિંમત આપણે શોધી લીધી અહીંયા 35, એનો સ્ક્વેર છેદમાં d ના બદલે શું લેવાનું? ds, એટલે 2 ds ની કિંમત છે 200. તમે જ્યારે આને સાદુરૂપ આપશો ત્યારે તમને મળશે a બરાબર 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો તમે ગતિની મૂળ દિશાને ધન લીધી હોય તો આ પ્રવેગ ઋણ ગણાય, કારણ કે પ્રતિપ્રવેગ છે. હમણાં મેં તમને સમજાવ્યું એ રીતે. તો આ તમારો પહેલો જવાબ તો આવી ગયો અહીંયા કે કારમાં
આટલો પ્રતિપ્રવેગ તમારે ઉત્પન્ન કરવો પડે. આનો અર્થ શું થયો? યાદ કરો, પ્રવેગ સમજાવ્યું ત્યારે કીધું હતું કે મીટર પર સેકન્ડ એવું છે ખરેખર. મતલબ કે દર સેકન્ડે વેગમાં થતો ઘટાડો 3.06 મીટર પર સેકન્ડ હોવો જોઈએ, તો એ કાર 200 મીટર અંતર કાપીને સ્થિર થાય. હવે બીજી વસ્તુ પર જઈએ, કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે એના પર. તો હવે પાછું આપણે કારની અચળ પ્રવેગી ગતિ માટે સમીકરણ વાપરીએ છીએ, v બરાબર v0 પ્લસ at. પણ હવે એમાં અંતિમ વેગ શું લેવાનો? કાર સ્થિર થઈ ગઈ એટલે 0. પ્રારંભિક વેગ v0 આપણને આપેલો છે 35 મીટર પર સેકન્ડ. આપણે હમણાં મીટર પર સેકન્ડમાં જે કન્વર્ટ કર્યો એ, અને સ્મોલ a ની કિંમત આપણે શોધી કાઢી છે 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ બધી કિંમતો લઈ લો. તો v બરાબર 0 ગણું છું. v0 પ્રારંભિક વેગ આપ્યો છે 35, એ મૂકી દીધું, પ્લસ હવે અહીંયા આપણે ખાસ ધ્યાનમાં લેવી પડશે એક બાબત કે આપણે v0 ને ધન ગણ્યું છે. મતલબ કાર જે દિશામાં ગતિ કરી રહી છે, ગતિની એ દિશાને આપણે ધન લીધી છે, એટલે 35 મેં અહીંયા ધન લીધું. પણ જ્યારે તમે બ્રેક વડે પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરો છો ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે ઋણ ગણાય. તો અહીંયા a ની જગ્યાએ હું મૂકીશ -3.06 અને આ t એમનો એમ. તો આને સાદુરૂપ આપો, મતલબ 3.06 t. આને આ બાજુ લઈ દીધું તો ઇક્વલ્સ ટુ મળ્યું 35. તો ફાઇનલી t બરાબર 35/3.06. એટલે કે આને સાદુરૂપ આપવાથી તમને મળશે સમયનું મૂલ્ય 11.4 સેકન્ડ, જે તમારો બીજો જવાબ છે. અત્યારે આપણે જે દાખલાઓ લીધા એના પરથી એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે સંજ્ઞા પદ્ધતિ તમારી ઈચ્છા મુજબ લઈ શકો છો, પણ એક દાખલામાં જ્યારે સંજ્ઞા પદ્ધતિ લીધી ત્યારે એ સંજ્ઞા પદ્ધતિને વળગી રહેવાનું. મેં અહીંયા ગતિની દિશાને ધન લીધી, પછી હું પ્રવેગ પણ ધન લઉં તો જવાબ નહીં આવે. આ ગતિની દિશામાં વેગ હોવાથી મેં ધન લીધો, તો મારે ફરજિયાતપણે એ નું મૂલ્ય ઋણ જ લેવું પડશે. એટલે આપણે જ્યારે પણ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ કોઈ પણ દાખલામાં, ત્યારે ખાસ મગજમાં રાખવાની બાબત એ છે કે આપણાથી સંજ્ઞાઓમાં ક્યાંય પ્રોબ્લેમ ન થવો જોઈએ.